સંસદ ભવનમાં રાહુલ ગાંધીના દંગલને લઈ જામનગરમાં ભાજપ દ્વારા ગઈકાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ટાઉનહોલ પાસે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ પણ ડો. બાબા સાહેબ આંબેડકર મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ભારે ઉગ્ર વાતાવરણ બની ગયું હતું। કોંગ્રેસ પ્રમુખને ઝપાઝપી દરમિયાન તબિયત લથડી હતી અને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાનું બીપી વધી જવાને કારણે તબિયત લથડી હોવાનું બહાર આવ્યું છે। જો કે વિરોધ પ્રદર્શન દરમિયાન રાજપૂત સમાજના 2 યુવકો પર જ ભાજપ દ્વારા મારામારી કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। જય માતાજી। આજરોજ જામનગરમાં ભાજપનું એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો। તેમાં જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના બધા નેતાઓ પહોંચ્યા હતા। આજે હું તમને વાત કરું છું એક કોંગ્રેસના સભ્ય તરીકે કે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે નહીં, પણ રાજપૂત સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું। આજરોજ ભાજપનો કાર્યક્રમ હતો। ભાજપના તમામ હોદ્દેદારો કોંગ્રેસના શહેર કાર્યાલય ખાતે પહોંચી ગયા। ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ, પોલીસ પણ હાજર હતી। છતાં પણ જે અહીંયા બનાવ બન્યો, જે ઘટના બની છે, એ જોતા એવું લાગે છે કે ભાજપને હજુ પણ અસ્મિતા આંદોલન એના મગજમાંથી ગયું નથી। કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 30 થી 40 કાર્યકરો, શહેર પ્રમુખથી લઈને બધા હોદ્દેદારો હતા। છતાં પણ ભાજપે મુખ્ય ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલનને યાદ રાખી અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, જેનું નામ ધ્રાપા છે, અને યુથ કોંગ્રેસના 78 વિધાનસભાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા, કે જેનું ગામ વાગુદળ છે, આ 2 જણાને ટાર્ગેટ કરવામાં આવ્યા। દિગુભાને ભાજપના કાર્યકરો દ્વારા ટોળામાં અંદર લઈ અને છાતીમાં અને ગળાના ભાગે લતું મારવામાં આવી। તમે જોઈ શકો છો કે હરેન્દ્રસિંહને પણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। તો હું રાજપૂત સમાજને એટલું જ પૂછવા માંગુ છું કે આ કેટલા સમય આપણે સહન કરશું? આજે હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં, હું રાજપૂત સમાજના દીકરા તરીકે હું રાજપૂત સમાજને પૂછવા માંગુ છું કે આપણે કેટલો સમય આપણે સહન કરશું? હવે રાજપૂત સમાજના હરેક ભાઈને, હરેક બહેન દીકરીઓને બધાને જાગવાની જરૂર છે અને હવે ભાજપને આપણે આ જવાબ દેવાની જરૂર છે કે આટલા કોંગ્રેસના કાર્યકરો હતા, છતાં પણ કોંગ્રેસના 2 ક્ષત્રિય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને 2ને જ મારવામાં આવ્યા છે। આનું આપણે વિચારી પણ ના શકીએ કે બીજા કોઈ કાર્યકરોને કોઈ હાથે ન થડાડ્યો, ખાલી 2 જ યુવાનો, અને એ પણ ક્ષત્રિય સમાજના। આપણું ક્ષત્રિય આંદોલન જે ચાલુ હતું એનો ખાર હજી પણ મગજમાં રાખી, ચૂંટણી વહી ગઈ, બધું ભૂલી ગયા, છતાં પણ હજી લોકો રાજપૂત સમાજના યુવાનોને ટાર્ગેટ કરે છે। અને આવો ને આવું ભવિષ્યમાં જો ચાલુ રહ્યું તો રાજપૂત સમાજ જવાબ કેદી દેશે? હવે સમય આવી ગયો છે રાજપૂત સમાજે આ ભાજપને જવાબ દેવાનો।